અમદાવાદની લીલાપુરની એક 24 વીઘા જમીન જે 250 કરોડ રૂપિયામાં એનો દસ્તાવેજ થઈ ગયો, જેની પર હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવેલો છે। નમસ્કાર। ગુજરાતની અંદર ખબર નહીં શું ચાલી રહ્યું છે કે સરકારી અધિકારીઓ એવા મોટા મોટા મસ્ત મોટા કૌભાંડો કરી રહ્યા છે કે જે સાંભળીને આપણી આંખો પોળી થઈ જાય છે। આપણે હમણાં છેલ્લા કેટલાક સમયથી જોયું કે જમીનોના કૌભાંડોની અંદર 2 કલેક્ટર ઓલરેડી સસ્પેન્ડ થઈ ચૂક્યા છે અને ઘણા બધા અધિકારીઓ આવા કૌભાંડોની અંદર સામેલ હોય છે। હવે દિવ્ય ભાસ્કરના એક અહેવાલની અંદર અમદાવાદની લીલાપુરની એક 24 વીઘા જમીન જે 250 કરોડ રૂપિયામાં એનો દસ્તાવેજ થઈ ગયો, જેની પર હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવેલો છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। દિવ્ય ભાસ્કરના એક અહેવાલની અંદર કહેવામાં આવ્યું છે કે અમદાવાદમાં લીલાપુર વિસ્તાર છે જે વૈષ્ણોદેવી પાસે છે। આ લીલાપુરની અંદર એક જે જમીન છે 24 વીઘા જમીન, એને પર હાઈકોર્ટે 2017 અને 2019ની અંદર મનાઈ હુકમ ફરમાવેલો, પરંતુ એમ છતાં પણ અધિકારીઓની મિલીભગતને કારણે આ 24 વીઘા જમીનનો 250 કરોડની અંદર દસ્તાવેજ બની ગયો। આ 31/3/2017 અને 27/2/2019ની અંદર ગુજરાત હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવેલો કે આ જે જમીન છે એ વેચવાની નથી, પરંતુ ભ્રષ્ટ અધિકારીઓએ આનો દસ્તાવેજ કરી નાખ્યો અને 16 સબ રજિસ્ટ્રારના જે અધિકારીઓ છે એની મિલીભગતને કારણે આ આખું કૌભાંડ થયું હોવાની વાત સામે આવી છે। આ કૌભાંડીઓએ ગુજરાત હાઈકોર્ટના મનાઈ હુકમની સામે શું કરેલું હતું કે સોગંદનામું કરીને ડોક્યુમેન્ટને દસ્તાવેજ તરીકે બતાવી દીધો હતો। હવે આ જે કૌભાંડની અંદર દસ્તાવેજ કરનારા 16 સબ રજિસ્ટ્રારના અમરીનબેન જવવાલા, હાર્દિક પટેલ, પલ્લવી પટેલ, આ બધા અધિકારીઓનો સમાવેશ થાય છે કે જેમણે આખો ખેલ ઘડ્યો અને મનાઈ હુકમ છતાં આ દસ્તાવેજ બનાવી દીધો। આની અંદર એ વાત જાણવા મળી કે આ સમગ્ર ખેલની અંદર જે સૌથી મોટા ખેલાડી છે પલ્લવીબેન પટેલ, જે મદદનીશ નોંધણીસર નિરીક્ષક છે અને એક ગુજરાતના ઉચ્ચ અધિકારી, એ 2 ભેગા થઈને આખો મોટો ખેલ કર્યો હોવાની વાત ચાલી રહી છે। બીજું નવાઈની વાત એ છે કે કૌભાંડ બહાર નહીં આવે એના માટે અધિકારીઓએ 16 મહિલા સબ રજિસ્ટ્રારની ગાંધીનગરની મુખ્ય કચેરીમાં મહેકમ શાખામાં બદલી કરી નાખી। આ મહેકમ શાખા એ કામ કરે છે કે જે કૌભાંડો થાય એ તપાસ કરવાનું કામ કરે। એ તો આનો મતલબ સીધો એમ થયો કે એમ કહેવાય કે બિલાડીને દૂધની રખેવાળી કરવાનું કહેવામાં આવ્યું। જે કૌભાંડમાં સામેલ છે એવા લોકોને કૌભાંડની તપાસ કરવા માટે રાખી દીધા। તમને હું વાત કરું કે આપણે હમણાં છેલ્લા કેટલાક સમયથી જોયું કે ગાંધીનગરની અંદર એક જમીનનું જબરજસ્ત મોટું કૌભાંડ બહાર આવેલું અને એની અંદર તત્કાલીન કલેક્ટર SK લાંગાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। એની તપાસ હજુ ચાલુ છે। સુરતનો કિસ્સો તો જગ જાહેર છે કે ડુમ્મસની જે લગડી જેવી જમીન હતી જેની અંદર 2000 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હોવાની વાત છે અને એની અંદર તત્કાલીન કલેક્ટર અને છેલ્લે વલસાડમાં સેવા બજાવતા આયુષ ઓકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને એમની પણ તપાસ ચાલે છે। દાહોદની અંદર નકલી NAનું હજારો કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હતું। હમણાં થોડા સમય પહેલાં જ સુરતના મગોમની અંદર ગોચરની જમીન 100 કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવેલું અને રાજકોટની એક 40 વર્ષની મિલકત હતી એ બોગસ દસ્તાવેજોને આધારે બની ગયેલી અને એની અંદર 3 જણાની ધરપકડ કરવામાં આવી। જમીન કૌભાંડ, અધિકારીઓના ભ્રષ્ટાચાર, નકલી અધિકારીઓ, નકલી ઓફિસ, એટલે આ ગુજરાતની અંદર ખબર નહીં શું થઈ રહ્યું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।